હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું બધાને સ્વાગત કરું છું આજે ફરીથી નવા બ્લોગ્સમાં. અત્યારે બળદને બાંધવા ગયા હતા. અહીંયા બળામાં જો વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું. તો લગભગ હવે થોડાક દિનમાં વરસાદ થાય છે એવું લાગે છે. જો આ સાઈડથી ઘણા બધા વાદળા થઈ ગયા, વરસાદની સિઝન હોય ને એવું આખું ઘેરાઈ ગયું છે. સવારમાં જઈ ગયા હતા બહુ જ વાદળા હતા, અત્યારે જો તોય છે ફરતી કોર. અને હવે આપણે નાખી દઈએ નીણ, એક છૂટી ગઈ છે બરાબર. જો અત્યારે ને 10 વાગી જાય છે. મસ્ત મજાની તુવેર છે ને, તુવેર આખી હતી જો આવી રીતે છે ને ખડું ચાલુ છે. તો એટલી કાઢી અને ધોકે ધોકે મારીને ચીંગમાંથી એને દાણા કાઢ લેવી છે. વાસેડી છે કોથળામાં ભરી આ કોથળો કર્યો છે. ચાંગી માથે આમ આવ્યું એટલે અંદર હોય એ થઈ જાય ઓલી 2 ફાડા થઈ ગયું. પછી દાણા સિંગમાંથી નીકળી જાય. જો ગુસ્સો નીકળતો જાય સિંગની ચાલ. તો ફટાફટ કામે લાગી જઈએ. તો ઘણી છે તો હા આ છે, ઓલી પણ છે, બહુ એટલી છે. તો મિત્રો અત્યારે સાંજકનો સમય થઈ ગયો 4:30 જેવું, અને આવી ગયા પાછા પાડ્યું સર્વ. જો હવે ક્યાંય પડામાં નહીં પડામાં, કારણ કે ઓલરેડી બધું હવે જોડો આજે અને પાવડો લાગી ગયો. અને હવે જે ઘાસ્યું રહી કપાસની એમાં જેવા એટલામાં ચારવાના દરરોજ. હવે પડામાં ક્યારે જાય તો હવે પડામાં મોટા ભાગનું પૂરું થઈ ગયું. હવે બસ આવડા ગણે એટલામાં ચારેને વાવવા જેવું. હવે હા ને સાંજ પડવામાં આવે થોડીક જ વાર, એટલે હવે પાણી પાવા જવા દેવા. જો યુદ્ધની તૈયારી થાય ભેગઈ ને થાય ને બાદે લે 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 ભાગતી નહીં થાય. મિત્રો અત્યારે મસ્ત મજાનો જોઈ લો, નાઈને આવી ગયા છીએ. તો હવે કપડાં બદલાઈ નાખી ને ટી-શર્ટ પહેરી લીધું, માથું ઓળવીને હમણાં લગભગ દૂધ ભરાવા જવાનું હોય ગામમાં. તો દૂધ ભરાવા જઈએ સાંજ પછી જોઈએ પાછા ને વાળું કરીને વિછાઈ એવું એ રૂટીન. હવે તો આવું ના આવું તો લુગડા ગોતી લઈએ અને પહેરી લઈએ. ફાઇનલી હવે દૂધ ભરાવા જવાનું છે. તો મોટરસાઇકલ લઈને કાઢી લઈએ બહાર ને કેટલું ટીંગળી દીધો. તો હજી કાકાને ત્યાંથી લેતા જઈએ, પછી હવે જઈએ ગામમાં દૂધ ભરાવા. તો જઈએ સીધા ગામમાં દૂધ ભરાવા.